હાય ફ્રેન્ડ્સ, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો જે આપણે જે વિડીયો બનાવ્યો છે તે ધોરણ 7નું ગણિતનું પેપર કે જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોવાના છે. કેમ કે ધોરણ 8નું પેપર સોલ્યુશન આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધેલું છે. જો તમે ધોરણ 8માં હોય તો એ વિડીયો તમે સર્ચ કરી અને જોઈ શકો છો. જો તમે ધોરણ 7માં હોય તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે હમણાં જે એપ્રિલ મહિનામાં તમારી પરીક્ષા આવી રહી છે તો તેના માટેનું સેમ્પલ પેપર નહીં પણ તમારું જે ગયા વર્ષનું 2024નું જે પેપર છે એ જ પેપર આપણે સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં કરવાના છે. જો તમે આ ચેનલની અંદર નવા હોય અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે આ ચેનલની અંદરમાં છે કે તમારા ઉપયોગી વિડીયો જ છે એ મૂકવામાં આવશે અને તમને એ ફાયદાકારક થશે. અને વિડીયોને તમારા મિત્રોને શેર કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો જોઈએ આજનું પેપર ધોરણ 7 ગણિત. તો જોઈએ આપણે આજે 7માનું પેપર કે જે તમારી વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે કે જે ધોરણ 7નું તમારું જે પેપર છે એ ગયા વર્ષે 15/4/24ના રોજ લેવાયેલું છે. કુલ ગુણ તમારા 80 છે. સમય તમારો 8 થી 11નો રહે છે. તો એ પ્રમાણેનું આજનું જે આપણે એક પેપર છે એ સંપૂર્ણ સોલ્યુશન એક જ લેક્ચરમાં આપણે જોવાના છે. તો વિડીયોને અંત સુધી નિહાળજો વિદ્યાર્થી મિત્રો. કેમ કે સંપૂર્ણ કોર્સ છે એ આ પેપરની અંદર સમાઈ જાય છે. જોઈએ પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. શું આપ્યું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પેલું આપ્યું છે તમને કે 0.85 ને ટકામાં શું લખી શકાય. જ્યારે આપણે એવું આવે છે કે 0.85 ને ટકામાં શું લખી શકાય તો આપણે છે ખાલી શું કરવાનું આવે તો કે સાહેબ 0.85 તેને ગુણ્યા 100. તો તમે 0.85 ગુણ્યા 100 કરશો એટલે જવાબ કયો આવશે તમારો તો કે સાહેબ 85%. કેટલો આવશે? 85%. તો આ તમારો જે પહેલો પ્રશ્ન છે કે આપણને આપેલું છે ટકાવારીના જે દાખલા છે તેમાં છે કે તમારા દશાંશ અપૂર્ણાંકને તમે પોઈન્ટમાં ફેરવો છો તો તમારે ટકામાં ફેરવવા માટે એને 100 વડે ગુણવાના છે. એના પછી બીજો પ્રશ્ન, 54% તમને આપ્યા છે, 15% તમને આપ્યા છે, તો 100% કેટલા એ થશે? એટલે 54 ને 15 પહેલાં તો બેનો સરવાળો કરો એટલે 5 ને 1 6 અને 69 થશે. હવે આ બેનો તમે સરવાળો કરો છો તો ટોટલ બેનો થાય છે 69 થાય છે. શું થાય છે? 69 બેનો ટોટલ થાય છે. તો એમાં શું ઉમેરો તો 100% થાય? તો સાહેબ એમાં 31% ઉમેરો એટલે ડી જવાબ આવશે. કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. કેમ કે 54% વત્તા 15% વત્તા 31% બરાબર થશે 100. ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન, 25% ને દશાંશમાં શું લખી શકાય? હવે જો 25% ને તમારે દશાંશમાં લખવાના છે. હું લખવાના છે વિદ્યાર્થી મિત્રો 25% ને તમારે દશાંશમાં. તો જો દશાંશ આપેલો હોય તો તેને 100 વડે ગુણવામાં આવે. તો જો તમને ટકા 25 આપેલા છે તો એને તમારે 100 વડે ભાગવાના છે. તો 25 ભાગ્યા 100 કરો એટલે 0.25% થશે. શું થશે? 0.25% છે એ તમારો જવાબ આવે. એટલે તમારે યાદ એટલું જ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, જો દશાંશ અપૂર્ણાંક આપ્યો હોય તો 100 વડે એને ગુણવાનો છે ટકામાં ફેરવવા માટે. અને જો તમને છે એ સંખ્યા આપી હોય ને તમને એમ કે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો એને તમારે 100 વડે ભાગવાના છે. ત્યારબાદ 9/9 બરાબર કેટલા ટકા થાય? ઘણા કહે કે સાહેબ 9 ઉડી જાય એટલે 1% થાય. એવું નથી. 9/9 આપણે એ દાખલો જોઈએ એનો 9/9 વાળો છે એનો તમે દાખલો જો તો આપણે ટકામાં ફેરવવો હોય તો આપણે શું કરીએ તો કે સાહેબ 9/9 તેને આપણે 100 એ ગુણીએ આપણે. એટલે સાહેબ 9 તો ઉડી જાય એટલે વૈધા કેટલા? 1. તો સાહેબ 100 એકુને કેટલા થશે? 100. તો 100%. રેડી. તો જવાબ કયો આવશે તમારો વિદ્યાર્થી મિત્રો? સી, 100%. કયો આવશે? 100%. તો જોઈએ આપણે પ્રશ્ન 2. પ્રશ્ન 2માં આપ્યું છે તમને કે દાખલા ગણો. હવે દાખલા તમને કોઈ પણ 3 ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. 6 માર્ક આપેલા છે તમને. કેટલા માર્ક આપેલા છે? 6 માર્ક આપેલા છે. એમાંનો એક દાખલાના તમારા 2 માર્ક છે વિદ્યાર્થી મિત્રો. શું છે? એક દાખલાના તમારા 2 માર્ક છે. એવા 3 દાખલા ગણવાના છે. 4 દાખલા તમને આપેલા હશે. 4 દાખલામાંથી કોઈ પણ 3 ગણવાના છે. જોઈએ આપણે 4 દાખલા ગણીએ છીએ. એક શોપિંગ મોલમાં 700 વસ્તુ છે, તેમાંથી 7 બગડેલી વસ્તુ છે. તો કેટલા ટકા વસ્તુ બગડેલી કહેવાય? તો હવે આપણે તેનો દાખલો ગણીએ કે ટોટલ કુલ આપેલી છે તમને કે કુલ વસ્તુ છે એ કુલ શું આપેલી છે તમને તો કે 700. શું આપેલી છે?
700 તમને આપેલી છે, કુલ વસ્તુ તમને 700 આપેલી છે। એમાંથી તમને શું કીધું છે કે 700 વસ્તુ છે તેમાંથી 7 બગડેલી વસ્તુ છે। હું આપી છે તમને 7 બગડેલી આપેલી છે, એ તમને બગડેલી વસ્તુ એ બગડેલી તમને આપેલી છે 7 વિદ્યાર્થી મિત્રો। શું આપેલી છે? બગડેલી વસ્તુ તમને 7 આપેલી છે। તો 7 એ કેટલા ટકા થાય? તો કંઈ નથી કરવાનું, તો કે જે સંખ્યા છે એ 7 ટોટલ છે એ છેદમાં જશે, એટલે 700 એના છેદમાં આવશે અને એને ગુણ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો? 100। આ આપણું સૂત્ર છે, એ પ્રમાણે આપણે કરવાનું છે। જોઈએ આપણે તો કે સાહેબ 0 0 તો કે સાહેબ ઉડી જશે, એ પછી 7 7 તો કે ઉડી જશે, તો વધ્યું કોણ? તો કે 1। શું રહ્યું વિદ્યાર્થી મિત્રો? 1। તો 1% વસ્તુ છે ને એ બગડેલી છે। શું છે? 1%। શું આવશે જવાબ? 1% જે વસ્તુ છે ને એ 1% વસ્તુ તમારી બગડેલી છે। શું છે વિદ્યાર્થી મિત્રો? 1% વસ્તુ બગડેલી છે। તમારી 1% વસ્તુ બગડેલી છે। કેટલી? 1%। કેમ કે કુલ વસ્તુ તમને આપી દીધી છે 700, બગડેલી તમને કીધી છે એમાંની 7। શું આપી છે? બગડેલી તમને કીધી છે 7। તો 7ના છેદમાં 700 એને ગુણ્યા 100 એટલે 1 જવાબ આવશે। કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1। એટલે 1% વસ્તુ છે એ તમારી બગડેલી છે। તો આ જે આપણો પહેલો જે દાખલો હતો એમાં જવાબ આવશે તમારો 1। શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 જવાબ। ત્યારબાદ દાખલા નંબર 2, આપણી પાસે ગુલાબ, ગલગોટા અને જાસૂદના ફૂલોથી ભરેલી ટોપલી છે। જો 45% ગલગોટાના ફૂલ હોય, 25% જાસૂદના ફૂલ હોય, તો કેટલા ટકા ફૂલ ગુલાબના હશે? રેડી? હવે આમાં તો સીધું ને સિમ્પલ તમને આપી દીધું છે, એનો કોઈ દાખલો ગણવાની મારા ખ્યાલથી જરૂર છે નહીં, તમે ડાયરેક્ટ છે એ સમજી શકશો। જોઈએ કે 45% ગલગોટા છે, ટોટલ ફૂલ આપણા શું હોય? તો કે 100% હોય। શું થવા જોઈએ? 100% છે એ થવા જોઈએ। એમાં 45% ગલગોટાના ફૂલ છે, 25% જાસૂદના ફૂલ છે, તો કેટલા ટકા? આપણને કેટલી સંખ્યા એવું પૂછ્યું નથી। જો સંખ્યા પૂછ્યું હોત તો કુલ સંખ્યા એને પણ આપવી પડે, સંખ્યા નથી પૂછી, ખાલી ટકાવારી પૂછી। તો 45 ને 25 કેટલા થાય? તો કે 45 અને 5 50, 50 ને 20 70। તો આમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 30%। શું આવશે વિદ્યાર્થી મિત્રો? 30% છે એ ગુલાબના ફૂલ હશે। કેટલા ટકા? 30% ગુલાબના ફૂલ હશે। કેમ કે ગલગોટા 45% ને જાસૂદ 25%, એ બેનો સરવાળો કરો એટલે 45 50 ને 70, તો 70% એ બે ફૂલ થયા, તો ટોટલ 100% છે। 100%માંથી તમે 70% બાદ કરી નાખો તો તમારો જવાબ આવશે 30%। ત્યારબાદ એક વર્ગમાં 80 વિદ્યાર્થીઓમાંથી 75% વિદ્યાર્થીઓને ચેસ રમવું ગમે છે। તો ચેસ રમવું ન ગમતું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા, જો આપણને એમાં એમ નથી કીધું કે ટકાવારી શોધો, જો ટકાવારી તમને કીધી હોય તો 75% બાદ કરી નાખો તો 25% થાત, તો શું થાત? 25%। પણ આપણે દાખલો ગણવાનો છે, એમાં જો હું કીધું છે ટોટલ વિદ્યાર્થીઓ, કુલ વિદ્યાર્થીઓ છે તમારા 80। હું આપેલા છે વિદ્યાર્થી મિત્રો કુલ, ચાલો કુલ વિદ્યાર્થી તમને આપી દીધા છે વિદ્યાર્થી મિત્રો 80। કેટલા આપ્યા છે? કુલ વિદ્યાર્થીઓ તમને આપ્યા છે 80। એમાંનું તમને એમાં શું કીધું છે? તો કે ભાઈ તમારે 75% વિદ્યાર્થીને ચેસ રમવું ગમે છે। તો ચેસ રમવું ન ગમતું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો ચેસ રમવું ન ગમતું હોય એવા પહેલાં તો કેટલા ટકા થશે? તો કે સાહેબ 75% બાદ કરી નાખો 100માંથી, એટલે 25%ને રમવું ગમતું નથી, તો આપણે 25% શોધી લઈએ। શું થાય? ચેસ રમવું ન ગમતું હોય એવા, ચેસ રમવું ન ગમે, રેડી, તેવા 25% વિદ્યાર્થીઓ સાથે શું થશે વિદ્યાર્થી મિત્રો? 25% વિદ્યાર્થીઓ થશે। તો આપણે ડાયરેક્ટ કરી લઈએ કે 75%ને ચેસ રમવું ગમે છે, 25%ને ચેસ રમવું ગમતું નથી, તો આપણે સીધા વસ્તુ કરી નાખીએ કે 80ના 25% શોધી લઈએ। હું વિદ્યાર્થી મિત્રો? 80ના 25%, એટલે છેદમાં શું થશે? તો કે 100, કેમ કે 80ના 25% એટલે છેદમાં 100 મૂકી દઈએ। જો સીધા છેદ ઉડે છે તો આપણે ઉડાડી દઈએ, 25 ચોકુને કેટલા થશે? 100, તો સાહેબ 25 25 ઉડી ગયા, આને છેદ ઉડાડીએ તો સાહેબ 20 ચોખ્ખું અને શું થશે? 80, તો સાહેબ આ 4 4 ઉડી ગયા, તો જવાબ શું આવશે? તો કે 20 વિદ્યાર્થીઓ। શું જવાબ આવશે? 20 વિદ્યાર્થી। આ 20 વિદ્યાર્થીઓ છે કે એવા છે કે જેને ચેસ રમવી ગમતી નથી।
કેમ કે તમને એમાં કીધેલું છે કે ટોટલ તમારા 80 વિદ્યાર્થીઓ છે, 80 વિદ્યાર્થીઓ છે, એમાંથી 75% વિદ્યાર્થીને ચેસ રમવું ગમે છે, તો 25%ને ચેસ રમવું ગમતું નથી. તો 25% એટલે કેટલી સંખ્યા થશે? તો કે આપણે 80ના 25% કરી નાખો એટલે તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 20 વિદ્યાર્થી. શું આવશે? 20 વિદ્યાર્થી. ચાલો એના પછીનો દાખલા નંબર છેલ્લો લાસ્ટ, કેમ કે 4 દાખલા તમને આપેલા છે, એમાંથી કોઈ પણ 3 જ ગણવાના છે, પણ તો પણ આપણે એક ચોથો હજી જોઈએ છે. જૈનિલ તેના પગારમાંથી ₹5000 બચાવે છે. જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? આ ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો, પણ તમને દાખલો ગણવાનો કીધો છે, તો આપણે દાખલો ગણીએ કે 5000ની બચત કરે છે. શું છે વિદ્યાર્થી મિત્રો? બચત છે એ 5000ની કરે છે. હાલો તો બચત છે તેની 5000 છે. શું છે વિદ્યાર્થી મિત્રો? 5000. હવે એ જે 5000 છે ને એ ટકામાં શું છે? તો કે એ ટકા તેના 10% છે. શું છે? 10% આવક છે. તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જો 10% આવક હોય એની, તો 10% એટલે થયા 5000 રૂપિયા. શું થયા વિદ્યાર્થી મિત્રો? 5000 રૂપિયા. તો 100% એ કેટલા? તો આપણે શું કરશું? તો કે સાહેબ 100 એને ગુણ્યા તો કે સાહેબ 5000 એના છેદમાં તો કે સાહેબ 10, 0 0 ઉડી ગયા સાહેબ. તો 5000 ગુણ્યા 10 એટલે આવક શું હશે એની? તો કે 50000 રૂપિયા. શું આવક હશે એની વિદ્યાર્થી મિત્રો? 50000 રૂપિયા છે એ તેની આવક હશે. કેમ કે 50000ના 10% તમે કરો ને તો એ 5000 થાય. તો આપણને એમ કીધું છે કે તે બચત કરે છે 5000 રૂપિયાની, જે તેની આવકનો માત્ર 10% હિસ્સો છે. તો તેની કુલ આવક અથવા તો તેનો કુલ પગાર કેટલો હશે? તો તેનો કુલ પગાર કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 50000 રૂપિયા છે એ તેનો પગાર હશે. તો આ જે આપણા 4 દાખલા છે ને વિદ્યાર્થી મિત્રો, એ આપણે જોઈ ગયા છે કે પહેલો દાખલો છે એ તમને ગણાવી દીધો. બીજો દાખલામાં ડાયરેક્ટ આપણે જવાબ જ આપી દેવાનો છે, કેમ કે તમે ડાયરેક્ટ ઉતારી શકો કે ગલગોટા 45%, જાસૂદ 25%, એટલે 45 અને 25 એટલે કેટલા થયા? તો કે 70% થયા. તો 100માંથી 70% બાદ કરો એટલે 30% ક્યાં હશે? તો કે ગુલાબના ફૂલ હશે. ત્યારબાદનો એ પછીના તો કે કુલ વિદ્યાર્થીઓ 80 છે, એમાં ચેસ રમવું ગમે છે 75% અને તો ન ગમતું એવા 25% થયા. તો 25% આપણે ડાયરેક્ટ શોધી લઈ જા. અને બચત વાળો દાખલો એ આપણે અહીં કમ્પ્લીટ કર્યો છે. તો પ્રશ્ન 1 તમારો હતો એ વિદ્યાર્થી મિત્રો અહીં પૂરો થાય. પ્રશ્ન 1A અને પ્રશ્ન 1B એ તમારો પૂરો થાય. હવે આવે છે તો કે પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો. કયો આવે છે? પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે તે જોઈએ આપણે. કે પ્રશ્ન નંબર 2 માં તમને આપ્યું છે કે વિધાન તમારું સાચું છે કે ખોટું તે જણાવો. વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. જોઈએ એમાં, જો કોઈ વસ્તુની પડતર કિંમત તેની વેચાણ કિંમત વધુ હોય, પડતર કિંમત કરતાં તેની વેચાણ કિંમત, આપણે જેમાં ખરીદી કરી છે એ ખરીદ કિંમત, એમાં અમુક જે આપણો ખર્ચો કર્યો એટલે કે ખરાજાત કરી છે એ ત્યારે આપણી પડતર કિંમત તમને મળે. ખરાજાત તમે પ્લસ કરો એટલે તમને પડતર કિંમત મળે. પણ એ પડતર કિંમત કરતાં પણ તમારી વેચાણ કિંમત છે એ વધારે છે. શું છે? વેચાણ કિંમત વધારે છે તો હંમેશા નફો થાય. તો સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, એ સાચું છે. કેમ કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય. હું એમ કહું કે મને 100 રૂપિયાની પડતરમાં એક કંપાસ પડ્યો છે, એની વેચાણ કિંમત 110 રૂપિયા છે, તો એ મને 10 રૂપિયા નફો જ થવાનો છે. એ આજ વેચું, કાલ વેચું કે ગમે ત્યારે એ મને નફો થવાનો છે. ત્યારબાદ સાદા વ્યાજનું સૂત્ર I = P × T છેદમાં 100. તો સાહેબ આમાં પોપટ રેડી, પોપટ તો આપી દીધો, રમતો નથી એમ, એટલે આપણે ટાઈમ આપ્યું છે. તો સૂત્ર આ કેવું છે? એનું ખોટું છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે સાચું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે I = PR અને N ના છેદમાં 100. અથવા તો આપણને ચોપડીમાં જે આપેલું છે એ ચોપડી પ્રમાણે થશે તો કે PRT છેદમાં 100. શું થશે? PRT છેદમાં 100. કેમ કે N એટલે મુદ્દત થાય ને T એટલે ટાઈમ થાય, તો એ પણ મુદ્દત થાય. ચોપડી પ્રમાણે આપણે જોવાનું છે એટલે જવાબ આવશે તમારો PRT ના છેદમાં 100. એટલે આમ જો તો આ સૂત્ર કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. ત્યારબાદ જો મૂળ કિંમત અને વેચાણ કિંમત સમાન હોય, મૂળ કિંમત જે વસ્તુની છે એ
અને હું એને વેચું છું એ બે સરખી છે તો હંમેશા ખોટ થાય. તો વિદ્યાર્થી મિત્રો એ કેવું છે તો કે ખોટું છે, હડાહડ ખોટું છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે પડતર કિંમત જેટલી છે, મને 10 રૂપિયામાં વસ્તુ પડે છે, હું એને 10 રૂપિયામાં જ વેચું તો મને નો નફો થાય કે નો ખોટ થાય, એટલા માટે એ કેવું છે તો કે ખોટું છે. એક કબાટ રૂપિયા 5000માં ખરીદીને રૂપિયા 3500માં વેચવામાં આવે તો રૂપિયા 1000 ખોટ જાય નહીં સાહેબ. આ પણ કેવું છે તો કે ખોટું છે. કેમ તો કે 5000ની તો ખરીદી છે આપણી. શું છે વિદ્યાર્થી મિત્રો? 5000માં તો આપણે ખરીદેલો છે અને તમે 3500 રૂપિયામાં વેચો છો વિદ્યાર્થી મિત્રો. શું છે? 3500 રૂપિયામાં તમે તેને વેચો છો તો 1500 રૂપિયા ખોટ જશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? 1500 રૂપિયા છે એ ખોટ જશે. તો એ 1000 રૂપિયા છે એ કેવી વાત છે તો કે ખોટી છે. તો આ વિકલ્પ પણ તમારો અહીં ખોટો છે. દાખલા નંબર 2 આપણને આપેલો છે. દાખલા નંબર 2માં દાખલો ગણવાનો છે. કુંજનબેન એક ટીવી 16500માં વેચ્યું તો તેને 20% ખોટ ગઈ છે, તો કુંજનબેને ટીવી કેટલામાં ખરીદ્યું હશે? હવે વિચારો, તમને આમાં આપણે ખરીદ કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. તમને જે આપેલું છે ને તેના ઉપરથી આપણે કિંમત ધારી લઈએ કે ધારો કે જો ખરીદ કિંમત, હું ધારો કે ખરીદ કિંમત છે એ વિદ્યાર્થી મિત્રો 100 રૂપિયા હોત, હું હોત 100 રૂપિયા ખરીદ કિંમત હોત, તો તે વેચે છે ત્યારે 20% એને ખોટ જાય છે. તો ખોટ છે એ હંમેશા શું થશે તો કે માઇનસ થાય. સાહેબ 100ના 20% એટલે 20 રૂપિયા થયા. એ 20 બાદ કરો એટલે શું આવશે તો કે સાહેબ વેચાણ કિંમત શું આવશે તો કે 80 રૂપિયા. આ જે 80 છે એ તમારી શું થશે વેચાણ કિંમત. ફરીથી સમજાવું વિદ્યાર્થી મિત્રો તમને. હું એમ કહું કે મારી ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત 100 છે, 20% ખોટ જાય છે એટલે 20 રૂપિયા હું બાદ કરી દઉં તો 100માંથી 20 જાય તો કે 80 રૂપિયા. તો મેં વસ્તુ કેટલામાં વેચી હશે? 80 રૂપિયામાં. 80 રૂપિયામાં વસ્તુ વેચી છે તો મેં ખરીદી કેટલામાં હશે? 100 રૂપિયામાં. તો મેં અહીં વેચી છે 16500માં. મેં 16500માં વસ્તુ વેચી છે અને આ મારી વેચાણ કિંમત આપેલી છે. આ મને દાખલાની આપેલી છે. હું આપેલી છે વિદ્યાર્થી મિત્રો દાખલાની. તો ત્રિરાશિ પ્રમાણે આપણે મૂકીએ કે જો વસ્તુની વેચાણ કિંમત 80 રૂપિયા હોય, આને આપણે અત્યારે ધ્યાનમાં નથી લેવાનું. જો વેચાણ કિંમત 80 રૂપિયા હોય, 80 રૂપિયા હોય એની વેચાણ કિંમત, તો મેં કેટલામાં ખરીદ્યું હશે વિદ્યાર્થી મિત્રો? 100 રૂપિયામાં. 80 રૂપિયાની વસ્તુ હોય તો હું એને 80 રૂપિયામાં વેચું છું, તો એનો મતલબ શું છે તો કે 20% ખોટ સાથે મને 100 રૂપિયામાં વસ્તુ પડી હશે. તો અહીં 16500 આપેલા છે. હું આપેલા છે વિદ્યાર્થી મિત્રો 16500 રૂપિયામાં મેં વેચેલું છે, તો મને કેટલા રૂપિયામાં પડી હશે? એટલે કે મારી ખરીદ કિંમત મારે શોધવાની છે. તો ત્રિરાશિ મૂકીને આપણે દાખલો જોઈએ તો 16500 તેને ગુણ્યા તો કે સાહેબ 100 થશે, તેને ભાગ્યા તો કે 80 આવશે. એટલે સાહેબ 0 0 તો કે સાહેબ ઉડી ગયા છે. વૈધા કોણ તો કે 1650 અને ગુણ્યા 100. તો આપણે 1650 ને ધ્યાનમાં રાખીએ કે 1650 તેને ભાગ્યા આપણે 8 કરીએ તો 8 દૂને શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 16 થયા. 5 ઉતારીએ, ભાગ ન હાલે, ભાગમાં પડી 0, પછી 0 ઉતારી લો એટલે 8 6 ને શું થશે વિદ્યાર્થી મિત્રો? 48 થયા. હવે 50માંથી 48 ગયા એટલે 2 રહ્યા. 0 ઉતારી, પોઈન્ટ મૂક્યો આપણે, પોઈન્ટ અહીં આપણે મૂકીએ ને 0 ઉતારીએ તો 8 દૂને કેટલા થયા તો કે 16. 20માંથી 16 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધ્યા? 4. પાછી 0 ઉતારો એટલે 8 પંચાને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 40. કેટલા થશે? 40. તો જવાબ શું આવ્યો? 206 પોઈન્ટ. શું આવ્યો છે? 206.25 તેને ગુણ્યા 100. શું થશે વિદ્યાર્થી મિત્રો? તેને ગુણ્યા 100 આપણને આપેલા છે. તો 100 આપેલા છે એટલે આપણે સીધું ડાયરેક્ટ કરી નાખીએ. 100 વડે ગુણાકાર કરો એટલે 20625 રૂપિયા છે એ તમારી શું થશે વિદ્યાર્થી મિત્રો? ખરીદ કિંમત થશે. શું થશે? ખરીદ કિંમત. વિદ્યાર્થી મિત્રો આખો દાખલો તમને પાછો સમજાવી દઉં છું, કેમ કે થોડોક દાખલો અટપટો છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે જો તમને કીધું છે 16500માં વેચ્યું છે, તેને 20% ખોટ ગઈ, તો હું એમ ધારી લઉં કે મેં વસ્તુ 100 રૂપિયામાં ખરીદી છે, 20% ખોટ સાથે વેચું તો હું વેચાણ કિંમત કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? 80 રૂપિયા મારી વેચાણ કિંમત હશે.
તો જો 80 રૂપિયા વેચાણ કિંમત હોય તો 100 રૂપિયા ખરીદ કિંમત હોય તો 16,500 વેચાણ કિંમત હોય તો ખરીદ કિંમત કેટલી? તો આપણે છેદ ઉડાડી 1650 ભાગ્યા 8 કરો એટલે 206.25 તેને ગુણ્યા 100 એટલે શું થશે તો કે 20,625 કેટલું થશે? 20,625 કેમ કે આ બેયના આપણે છેદ ઉડાડીએ છીએ એટલે જવાબ આવશે 206.25 તેને ગુણ્યા 100 એટલે 20,625 રૂપિયામાં તેણે ખરીદ્યું હશે. જોઈએ ત્યારબાદનો દાખલો 52,000નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ છે એ 2600 રૂપિયા થાય. વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણીએ તો આપણને 52,000 એટલે તમને પી આપી દીધો છે, કેટલા ટકા વ્યાજ એટલે તમારે આર શોધવાનો છે, 2 વર્ષનું એટલે તમને ટી આપી દીધો છે અને આઈ એટલે તમને 2600 રૂપિયા તમને વ્યાજ આપી દીધું છે. તો એ વસ્તુ તમને આપી દીધેલી છે, તમારે આર શોધવાનો છે. તો સૂત્ર શું થશે તો કે આર બરાબર 100 ગુણ્યા આઈ છેદમાં હવે અહીંયા આર અહીંયા છે તો અહીંયા કોણ કોણ આવશે તો કે પી અને ટી. કોણ આવશે? પી અને ટી આવશે. ચાલો તો સાહેબ 100 મૂકી દઈએ અહીંયા. આઈ કેટલો તમને આપ્યો છે તો કે સાહેબ 2600 રૂપિયા તમને આઈ આપ્યો છે. ચાલો છેદમાં પી કેટલો આપ્યો છે તો કે સાહેબ 52,000 આપ્યો છે. શું આપ્યો? 52,000 તેને ગુણ્યા ટી કેટલો આપ્યો છે તો કે સાહેબ 2 વર્ષ. કેટલો આપ્યો છે તમને? 2 વર્ષ. શૂન્ય તમે ઉડાડો તો 1 અને 2 શૂન્ય તો કે સાહેબ 1 અને 2, આનો પાછો એક ત્રીજો શૂન્ય તો એક ત્રીજો શૂન્ય તમે એને ઉડાડી દીધો છે. ચાલો હવે આપ્યા છે તમને 52 તો તમે ભાગ પાડો તો શું થશે તો કે સાહેબ 26 દુને કેટલા થાય તો કે 52. તો સાહેબ આ 26 ઉડી ગયા. અહીંના તમે ભાગ પાડો વિદ્યાર્થી મિત્રો તો શું થશે તો કે 5 દુને 10 કેટલા છે? 5 દુ 10 તો આ 2 ઉડી જાય. હવે કોણ રહ્યું તો કે સાહેબ ઉપર 5, ઉપર કેટલા રહ્યા છે તો કે 5 અને નીચે કેટલા રહ્યા છે તો કે સાહેબ 2. તો 5 ભાગ્યા 2 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 2.5%. શું થશે વિદ્યાર્થી મિત્રો? 2.5%. રેડી? તો તમારો વ્યાજનો દર છે વિદ્યાર્થી મિત્રો એ કેટલો આવશે? 2.5%. કેમ કે 52,000 રૂપિયા તમને આપેલા છે એટલા માટે તમારું વ્યાજ છે એ 2.5% થશે. આ ડાયરેક્ટ તમારું સૂત્ર છે, એ સૂત્ર મૂકીને તમારે ખાલી છેદ ઉડાડી નાખવાના છે. જોઈએ ત્યારબાદનો એમાં દાખલા નંબર 3. ઓમ છે એ એક ફ્રીજ રૂપિયા 30,000માં ખરીદ્યું. થોડા સમય બાદ તે ફ્રીજને 31,500માં વેચે છે તો એમને કેટલા ટકા નફો થશે? હવે ખરીદ કિંમત 30,000 છે. શું આપેલી છે? ખરીદ કિંમત વિદ્યાર્થી મિત્રો ખરીદ કિંમત તમને આપેલી છે. ખરીદ કિંમત તમને આપેલી છે તો કે 30,000. શું આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 30,000 ખરીદ કિંમત આપેલી છે. એની વેચાણ કિંમત શું વિદ્યાર્થી મિત્રો? વેચાણ કિંમત તમને આપેલી છે 31,500. શું આપી દીધી છે? 31,500. તો આમ જોવા જાવ તો નફો શું થયો વિદ્યાર્થી મિત્રો? તો કે આપણો નફો છે એ કંઈ નથી કરવાનું, વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરો એટલે 31,500માંથી 30 બાદ કરો એટલે 1,500 રૂપિયા. કેટલો થયો નફો? 1,500 રૂપિયા તમારો નફો થયો છે. પણ તમને પૂછ્યું છે નફો, એમ તમને પૂછ્યું નથી. તમને એમ પૂછ્યું છે કે કેટલા ટકા નફો થશે. તો કેટલા ટકા નફો થાય તો એ માટે આપણે નફો કેટલો થયો છે તો કે સાહેબ 1,500 રૂપિયા નફો છે. તેની કિંમત કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? તો કે ખરીદ કિંમત એની 30,000 રૂપિયા છે. તો તેને ગુણ્યા આપણે શું કરી નાખવાના વિદ્યાર્થી મિત્રો? 100. તો 0 તો કે ઉડી જાય સાહેબ. 1 0 આનું ઉડાડી નાખો ને 1 0 આ ફરીથી પાછો 1 0 ઉડાડી નાખો તો સાહેબ 15/3 શું થશે? 15/3 એટલે 15/3 એટલે 3 5 15. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 5% નફો થશે. અને શું થશે વિદ્યાર્થી મિત્રો? 5% નફો છે એને આ વેચે છે ત્યારે એને 5% નફો છે તે થાય છે. ત્યારબાદ તો આની અંદરના જે આપણા બ માટેના કેના માટેના જે આ બ પ્રશ્ન હતો દાખલા ગણો એમાંના 3 દાખલા, પહેલો દાખલો, ત્યારબાદનો દાખલા નંબર 2 અને આ દાખલા નંબર 3 3 દાખલા છે વિદ્યાર્થી મિત્રો આની અંદરના જોવાઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો તમારી પાસે બુક અને પેન રાખજો જેથી કરીને તમારું આ એક પેપરમાં એવા તમને દાખલા લાગે તો એ તમે ઝડપથી નોટ ડાઉન કરી શકો છો. ત્યારબાદ આગળ હવે પ્રશ્ન નંબર 3
કિંમત શોધો. શું વિદ્યાર્થી મિત્રો આપ્યું છે? કિંમત શોધો. હવે કિંમત માટે તમને પહેલો દાખલો આપ્યો છે -6/11 ભાગ્યા 1/22. તો પહેલાં આપણે કિંમત શોધીએ તો કે સાહેબ -6/11. હવે સાહેબ ભાગાકાર છે. શું છે? ભાગાકાર આપેલો છે તો ભાગાકારને આપણે કેમાં ફેરવવો પડે વિદ્યાર્થી મિત્રો? ગુણાકારમાં. તો સાહેબ 1/22ની જગ્યાએ શું થઈ જશે? તો કે 22/1. કેટલા થઈ જશે? 22/1. કેમ કે ભાગાકારને તમે ગુણાકારમાં ફેરવો છો તો એ પછીનું પદ છે એ પણ તમારું ફરી જશે. તો અહીં છેદ ઉડાડો તો 11 દુને કેટલા થશે? 22. તો સાહેબ 11 ઉડી જશે તો વૈધા કોણ? -6 × 2 તો -12. શું આવશે વિદ્યાર્થી મિત્રો? -12. એટલે આમ જોવા જાય તો -12/1 તો 1નો કોઈ મિનિંગ નથી, એટલે જવાબ આવશે તમારો -12. ત્યારબાદનો બીજો દાખલો, અહીં તમને રકમ જ આપી દીધેલી છે 1/10 ગુણ્યા તમને અહીંયા આપ્યા છે કે -3/2. કેટલા આપ્યા છે? -3/2. હવે આના કાંઈ છેદ ઉડતા હોય તો એને ઉડાડવાના છે સાહેબ. -3 છે ને 1 છે, કાંઈ છેદ ઉડતા નથી તો સીધો બેયનો ગુણાકાર. તો -3 × 3 અને 10 દુને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 20. તો તમારો જવાબ આવશે -3/20. કેટલો જવાબ આવશે? -3/20. આવા દાખલા તમને 2 માર્કમાં વિદ્યાર્થી મિત્રો પૂછેલો છે. કેટલા માર્કનો દાખલો છે તમારો? 2 માર્કનો દાખલો છે કે જે તમારો ઇઝી દાખલો છે, તમે આરામથી દાખલો કરી શકો છો. ત્યારબાદ હવે તમને આપ્યું છે અહીં તેનો બ પ્રશ્ન કે બિંદુઓ A B C D E F G અને H સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં AB બરાબર BC થાય છે, બરાબર CD થાય છે અને એના બરાબર DE થાય છે. HG ના બરાબર કોણ થાય છે? તો કે GF થાય છે. અહીં બિંદુઓ B, D અને G વડે દર્શાવતી સમય સંખ્યા લખો. તો સૌ પ્રથમ આપણે છે કે B વડે. કેના વડે? તો કે B વડે. તો આ B વડેની સંખ્યા આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તો B છે એ આકૃતિમાં તમને અહીં આપેલો છે B. હવે એ B કોની વચ્ચે છે? તો કે સાહેબ 0 અને 1 ની વચ્ચે છે. તો 0 અને 1 ની વચ્ચે કેટલા છે? તો કે સાહેબ B, C અને D એટલા 3 છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 3 છે. તો છેદ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 4. શું થશે? છેદ છે તમારો કેટલો થશે? 4. કેમ કે 3 આપેલા હોય તો 1 પ્લસ કરો એટલે 4 થશે. તો જવાબ આવશે સાહેબ 1/4. આ તમારો કયો મેળો? તમને B મેળો. હવે D શોધવાનો થાય તો સાહેબ D. તો D સાહેબ એ જ પીપીટીની અંદરમાં છે. ક્યાં છે? D તમારો છે વિદ્યાર્થી મિત્રો એ તમને એ જ પીપીટીની અંદરમાં તમને D આપેલો છે. તો D માટે પણ એમ જ થશે. તો અહીં 1, આ 2 અને આ 3 થયા. તો વિદ્યાર્થી મિત્રો D ત્રીજો છે એટલે 3/છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 4. કેમ કે પછી ઈ તમે કરો તો 4/છેદમાં શું થઈ જાય? 4. તો 4/4 એટલે જવાબ તમારો આવી જશે 1. કયો આવી જશે? 4/4. તમારો જવાબ આવી જશે 1. ત્યારબાદ એના પછી તમને કીધું છે કે G વડે દર્શાવતી સમય સંખ્યા લખો. તો અહીં તમને G આપેલો છે વિદ્યાર્થી મિત્રો. કોણ આપેલો છે? G આપેલો છે. તો G માં વચ્ચે કેટલા છે? તો કે 1 જ છે. કેટલા છે? વચ્ચે તમને 1 જ આપેલા છે. તો અહીં -1 અને અહીં વચ્ચે તમને કેટલા આપેલા છે? 1 આપેલા છે. જો પ્લસ હોત તો 1 આવત. અહીં તમારે શું થશે? તો કે સાહેબ -1/2. કેટલા? 1 વસ્તુ આપેલી છે તો એમાં 1 પ્લસ કરો એટલે શું થઈ ગયા? તો કે 2 થયા. તો સાહેબ જવાબ આવશે -1/2. આમ જોજો તો 0.5 થયા. તો કે હા સાહેબ 0.5. તો આ રીતે તમારા છે ખાલી કેના લખવાના હતા? તમારે B, D અને G ના. એ તમે આ રીતે લખી શકો છો. ત્યારબાદનો પ્રશ્ન તમને એમાં આપેલો છે કે હવે તમારે આ ઉપરોક્ત જે સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. કેના ઉપર દર્શાવવાની છે? સંખ્યા રેખા ઉપર તમારે દર્શાવવાની છે. તો આ 3 પ્રશ્નો થઈ ગયા. હવે ત્રણેય એમાં પ્રશ્ન 2 ને 3 દાખલા આપણે જોઈએ. ત્રણેય દાખલા છે કે આપણે ગણીએ તો એમાં 1/3 છે. કોણ છે? 1/3. તો પહેલો દાખલો આપણે અહીં દર્શાવીએ 1/3 વાળો. કયો વિદ્યાર્થી મિત્રો? 1/3 વાળો. તો હું અહીં માની લઉં કે અહીં 0 છે. કોણ છે? 0 છે. અહીં આપણને શું આવશે? તો કે સાહેબ 1/3. પછી આવશે તો કે 2/3 અને પછી આવશે સાહેબ 3/3. તો 3/3 એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 1. તો 1/3 એટલે આ રીતે તમારું બિંદુ તમે દર્શાવી શકો છો. કેમ કે 1/3 હોય, 3 છે તો 2 ભાગ પડતા હોય તો કે આ સાહેબ 1 અને આ 2 એટલે 3/3 એટલે શું થઈ જાય? 1. ચાલો એના પછીનો
પહેલો દાખલો છે એ થઈ ગયો. એના પછીનો બીજો દાખલો તમને આપ્યો છે 7/4. શું આપ્યો છે? સંખ્યા રેખાને આપણે 7/4 ને અહીં આપણે દર્શાવીએ. 7/4 એટલે પહેલાં તો સાહેબ 0 મૂકી દઈએ. 7/4 ને તમે ભાગાકાર કરો તો 4 × 4 તો 1 થી તો મોટો છે, તો કે હા સાહેબ તો 1 થી મોટો છે એટલે 1. તો 1 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 4/4 થયા. શું થયા? 4/4 એટલે જવાબ તમારો 1 આવશે. તો હવે આપણે દર્શાવીએ તો શું થાય? તો કે સાહેબ 5/4 પછી તો કે સાહેબ 6/4 એના પછી તો કે સાહેબ 7/4 એના પછી કોણ આવશે? તો કે સીધું 2 આવી જાય. કેમ? તો કે સાહેબ 8/4. તો 8/4 એટલે શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? 2. તો 1 અને 2 ની વચ્ચે 1, 2 ને 3 થયા એટલે છેદમાં આપણે કેટલા મૂકી દીધા? 4. તો 7/4 એટલે આવી રીતે તમારી સંખ્યા રેખા દોરવાની છે. ત્યારબાદનો પ્રશ્ન એમાં તમને આપ્યો છે કે 5/2 સોરી 2/5. શું આપ્યા છે? 2/5. તો 2/5 આપણે સંખ્યા રેખા દોરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તેની 2/5. તો પહેલાં આપણે અહીં માની લઈએ કે 0 છે. શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 0. હવે આપણે છે કે કરીએ તો એમાં શું થશે? તો કે 0 તો પછી 1/5 પછી તો કે સાહેબ 2/5 પછી તો કે સાહેબ 3/5 પછી તો કે સાહેબ 4/5 અને પછી સાહેબ કોણ આવી જશે? 1. કેમ કે 5/5 શું થઈ જશે? 5. તો આમ જોવા જાવ તો 0 ની ને 1 ની વચ્ચે કેટલા છે? 1, 2, 3, 4. તો છેદમાં કેટલા આવ્યા? 5. તો આ રીતે થયા. તો હવે 2/5 એટલે તમે અહીં દર્શાવી શકશો. તો આ તમારી જે 3 આપણે જે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના હતા, કેના ઉપર? સંખ્યા રેખા ઉપર 3 દર્શાવવાના હતા, તે આવી રીતે તમારે એને દર્શાવવાના છે. ત્યારબાદનો પ્રશ્ન એ 3 સંખ્યા રેખા વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, કેમ કે સંખ્યા રેખા ઉપર દર્શાવવું છે હાવ ઇઝી પ્રશ્ન છે, પણ એને વ્યવસ્થિત રીતે તમારે ખાલી દર્શાવી દેવાના છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 4 જોવાનો છે. તો પ્રશ્ન નંબર 4 તમને આપી દીધો. એમાં છે જોડકા જોડો. તો પહેલા વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 2πr. શું થશે વિદ્યાર્થી મિત્રો? 2πr. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કોણ થશે? તો કે સાહેબ b/h. કોણ થશે? b/h. એના પછી પાઈની કિંમત. તો પાઈની કિંમત આપણી 2 છે, 3.14 અને 22/7. તો આમાં કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 22/7. અને વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા છે આપણે કેના દ્વારા શોધી શકીએ? તો કે સાહેબ વ્યાસના/2. શું થશે? વ્યાસના/2 એટલે એ તમને ત્રિજ્યા મળે છે. તો આ તમારા જોડકાનો પ્રશ્ન અહીં થાય પૂરો. ત્યારબાદ ઉકેલ શોધો. કોઈ પણ 2 તમને 3 દાખલા આપેલા છે, એમાંથી કોઈ પણ 2 દાખલા છે વિદ્યાર્થી મિત્રો એ તમારે ગણવાના છે. એમાં જો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ABCD પહેલાં તો આપણે આકૃતિ દોરી નાખીએ કે ભાઈ ABCD છે કે સમાંતર બાજુ આપણે ચતુષ્કોણ દોરીએ. A માંથી CD આપણે નામ આપી દઈએ કે સાહેબ A, પછી B, C અને D નામ આપી દીધા. એમાં A માંથી CD પરની ઊંચાઈ AM છે, એટલે અહીંથી આ તમને અહીં AM આપી દીધો છે. શું આપ્યો છે? AM. CD તમને આપી દીધો છે 15. આ CD નું માપ છે એ તમારી પાસે કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 15 માપ છે. અને AM કેટલો આપ્યો? તમને 8 આપ્યો છે. કેટલો આપ્યો છે? AM તમને 8 આપ્યો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો આગળ આની પહેલાનામાં જ આપણે જ્યારે જ્યારે જોડકો તમે જોડતા હતા ત્યારે સમાંતર બાજુ આવ્યું હતું. તો આપણે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ શું થશે વિદ્યાર્થી મિત્રો? b/h. શું થશે? b/h. તો આમાં તમારો b એટલે કે આધાર. તો આધાર એટલે શું થશે? તો કે સાહેબ કોણ છે? તો કે સાહેબ DC. કોણ છે? DC એટલે કે CD. કોણ છે? CD. અને h એટલે તમારો કેટલો થશે? તો કે AM. કોણ છે વિદ્યાર્થી મિત્રો? AM. તો CD કેટલો આપેલો છે તમને? તો કે સાહેબ 15 આપેલો છે. અને AM કેટલો આપેલો છે તમને? તો કે સાહેબ 8 આપેલો છે. તો સાહેબ સીધું 15, 8 ને 120. એમાં પણ તમને પાછું જે સેમીમાં આપેલો છે, તો ક્ષેત્રફળ હોય તો સાહેબ સેમીનો શું થશે? સ્ક્વેર. શું થશે? સેમીનો સ્ક્વેર. તો આ રીતે ખાલી તમારે સૂત્ર મૂકીને એનો દાખલો ગણવાનો છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ b/h. b કેટલો છે? તો કે સાહેબ 15 આપેલો છે, તો 15. અને h કેટલો છે? તો કે સાહેબ 8. તો 15, 8, 120. કેટલો થશે? 15, 8, 120 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. ત્યારબાદ દાખલા નંબર 2.
ત્રિકોણ PQRમાં ઊંચાઈ છે તમને આપી દીધી છે PH આપી દીધી છે, ઊંચાઈ એટલે તમને H આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો, અને પાયો એટલે તમારો છે શું થશે તો કે પાયો એટલે તમને B આપી દીધેલો છે, 18 આપ્યો છે. તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધો. તો હવે આપણે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ આપણે શોધીએ તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ, તો PQR નું ક્ષેત્રફળ એટલે શું થાય તો કે સાહેબ 1/2 પાયો એને ગુણ્યા વેધ. એટલે આપણે ટૂંકું લખવું હોય તો સાહેબ 1/2 એને ગુણ્યા B એને ગુણ્યા H. તો સાહેબ 1/2 એને ગુણ્યા તમને B કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો એ તમારે જોવાનો છે. તો કે સાહેબ તમને પાયો આપેલો છે 18 અને વેધ તમને આપેલો છે 5. શું આપેલો છે 5. તો 18 અને તમને કેટલા આપેલા છે તો કે સાહેબ 5. તો અહીં 9 દૂને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 18 એટલે 2 ઉડી જશે. તો 9 પંચાને કેટલા થયા તો કે સાહેબ 45. કેટલા થયા 45. તો જવાબ તમારો આવશે 45 સેમીનો સ્ક્વેર. શું આવશે વિદ્યાર્થી મિત્રો 45 સેમીનો સ્ક્વેર. કેમ કે એ તમારે ખાલી ત્રિકોણનું મેળવવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો તમને આપેલો છે 18 અને વેધ તમને આપેલો છે 5. શું આપેલો છે પાયો તમને આપેલો છે 18 અને વેધ તમને આપેલો છે 5. એટલા માટે સીધે સીધું તમે ભાગાકાર કરશો એટલે 9 દૂને 18, 2 ઉડી જાય તો 9 પંચાને 45. તો આ દાખલા નંબર તમારો 2 છે એ પૂરો થાય. એના પછીનો દાખલા નંબર 3 કયો આપ્યો છે, કોઈ પણ 2 જ લખવાના છે પણ આપણે 3 દાખલા સોલ્વ કરાવીએ છે. 44 સેમી પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો અને એમાં તમારે પાઈ 22/7 લેવાનો છે. જોઈએ એમાં 2 દાખલા તમારે કરવા પડશે વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ તમારે એમાં 2 દાખલા કરવાના છે. તો પહેલાં તમને પરિઘ આપેલો છે. શું આપેલો છે પરિઘ. તો તમને જે આપેલું છે એ પહેલાં આપણે મૂકી દઈએ, કેમ કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર શું થશે. હાલ વર્તુળનું ક્ષેત્રફળ આપણે અહીં પણ એ જ દાખલો કરીએ તો કે સાહેબ વર્તુળનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનું સૂત્ર થાય છે પાઈ r². તો આની અંદરમાં તમને દાખલામાં કાંઈ પણ તમને r આપેલો છે તો કે નહીં સાહેબ 44 સેમી પરિઘ આપેલો છે એનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો મને કાંઈ r આપેલો નથી પણ મને પરિઘ આપ્યો છે. હું આપ્યો છે વિદ્યાર્થી મિત્રો પરિઘ. તો પરિઘ ઉપરથી આપણે છે એ હું શોધી લેશું તો કે r. તો સાહેબ 2 પછી પાઈ કેટલો છે તો કે સાહેબ 22/7 એને ગુણ્યા r એમ નામ રાખીએ. પરિઘ તમને આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો 44. હવે તો કે સાહેબ આ 44 આ 7 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. ત્યારબાદ તો કે સાહેબ 2 અને 22 બરાબર r થશે. હવે જો તો સાહેબ 22×2 = 44 ઉડી જાય તો r બરાબર શું આવ્યો વિદ્યાર્થી મિત્રો 7. કેટલો આવ્યો છે 7. તો એ તમને છે કે એમાં પણ તમારે 7 સેમી છે કે મીટર તો કે કેટલા છે 44 સેમી છે. તો 7 કયો હશે વિદ્યાર્થી મિત્રો 7 સેમી. કેટલો આવશે જવાબ તમારો r બરાબર 7 સેમી. હવે તમને r મળી ગયો છે તો ડાયરેક્ટ બસ સૂત્રની અંદરમાં ક્ષેત્રફળમાં મૂકી દો તમે કે પાઈ બરાબર 22/7 એને ગુણ્યા r² એટલે 7×7. તો 7 ઉડી જશે. તો 22×7 કરો એટલે 22×7 = 154 એટલે 7×2 = 14 ચોગડો વધી પડી 1, 7×2 = 14 ને 1 15 એટલે 22×7 = 154 સેમીનો સ્ક્વેર. શું થશે વિદ્યાર્થી મિત્રો 154 સેમીનો સ્ક્વેર. આ દાખલો છે ને એ વિદ્યાર્થી મિત્રો 3 માર્કમાં છે ને આ 3 માર્ક માટે છે ને એ મને દાખલો ગમ્યો કે 3 માર્ક માટે તમને પૂછી શકાય. કેમ કે દાખલો છે એ પહેલી નજરે તમારે જોવાનું છે કે 44 પરિઘ આપેલો છે. શું આપેલો છે 44 સેમી પરિઘ આપેલો છે. એ પરિઘને તમારે શું કરવાનું છે તો કે પરિઘનું સૂત્ર મૂકી અને તેના ઉપરથી સૌપ્રથમ તમને r મળશે. એ r ની કિંમત તમારે કેમાં મૂકી દેવાની છે વર્તુળના ક્ષેત્રફળના સૂત્રમાં. એટલે તમને વર્તુળનું ક્ષેત્રફળ છે એ તમને મળી જશે. ચાલો તો આ જે આપણા 3 દાખલા વિદ્યાર્થી મિત્રો કેટલા 3 દાખલા બના તમારા 3 દાખલા સ્ક્રીન ઉપર તમારે ગણેલા છે. પહેલો દાખલો, ત્યારબાદનો દાખલા નંબર 2 અને ત્યારબાદનો દાખલા નંબર 3. હવે જોઈએ પ્રશ્ન 5 એમાં પ્રશ્ન 5 એમાં જો 6x² y માં સંખ્યાત્મક સહગુણક શું છે. તો કે એક વાક્યમાં તમારે જવાબ આપવાનો છે. તો એમાં સંખ્યાત્મક એક જ છે વિદ્યાર્થી મિત્રો 6. શું આપેલા છે 6 એટલે જવાબ આવશે એમાં 6. બીજું
3x² + 2x² + 9 બહુપદીમાં કેટલા પદ છે તો કે સાહેબ 1 2 અને 3 તો કેટલા પદ આપેલા છે વિદ્યાર્થી મિત્રો 3 પદ આપેલા છે એના પછી 7a² b અને 7ab² એ સજાતીય પદ છે કે વિજાતીય તો સાહેબ જો અહીં a² છે અહીં a છે અહીં b છે તો અહીં b² છે તો એ બંને કેવા છે વિદ્યાર્થી મિત્રો તો કે વિજાતીય છે કેવા છે વિદ્યાર્થી મિત્રો વિજાતીય પદો છે સજાતીય નથી ત્યારબાદ જે બહુપદીમાં બે પદ હોય તેવી બહુપદીને કેવી કહેવાય તો કે સાહેબ તેવી બહુપદીને કહેવાય દ્વિપદી કેવી કહેવાય વિદ્યાર્થી મિત્રો દ્વિપદી છે એ કહે છે દ્વિપદી શું વિદ્યાર્થી મિત્રો દ્વિપદી કેમ કે જેમાં બે પદ હોય તેને કહેવાય દ્વિપદી જેમાં એક પદ હોય તેને કહેવાય એકપદી અને જેમાં ત્રણ પદ હોય તેને કહેવાય ત્રિપદી અને 3 કરતાં વધારે હોય તો એ તમારી બહુપદી રેડી તો આ ચારેય પ્રશ્નોના તમારા જવાબ છે તમને આપી દીધા પહેલામાં 6 બીજામાં છે એ 3 પદ છે ત્રીજામાં વિજાતીય પદ આવશે અને ચોથો છે એમાં શું આવશે દ્વિપદી રેડી ત્યારબાદ કિંમત શોધો પ્રશ્ન 5b આપ્યો છે તમને કેટલામાં આપ્યો છે પ્રશ્ન 5b પ્રશ્ન 5b માં તમને આપ્યો છે કે કિંમત શોધો તો કિંમત માટે પહેલા તમને m = 3 આપી દીધા છે અને તમને સમીકરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 3m + 5 તો m ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે તો કે સાહેબ 3 તો m અહીંયા 3 મૂકી દઈએ +5 તો સાહેબ 3 તેરીને કેટલા થયા તો કે 9 + 5 તો 9 ને 5 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 14 તો આ પહેલો દાખલો તમારો પૂરો ચકલી જેવા દાખલા છે અમુક દાખલા છે એ મારે ગણાવવાની જરૂર પણ ન પડે વિદ્યાર્થી મિત્રો આરામથી તમને ખબર પડી જાય જોઈએ x = 2 આપ્યા છે ને y = -1 આપેલા છે તો સમીકરણ તમને કેવું આપ્યું છે તો કે સાહેબ x² + x y -4 વિદ્યાર્થી મિત્રો ન દેખાય દાખલો તો એનો મતલબ એવો નથી કે આપણું શૂટિંગમાં જ વાંધો છે તમે એને ક્લિયરિટીમાં 720p અથવા તો 360p ઉપર જોશો તો તમને વિડીયો છે એ ક્લિયર દેખાશે કેમ કે ઘણા વિદ્યાર્થીઓનું એવું કેવું હોય છે વિડીયો થોડોક ઝાંખો આવે છે પણ એ 144pમાં જોતા હોય તો 144pમાં વિડીયો ગમે એટલો સારો હશે તમારા મોબાઈલમાં ઝાંખો જ દેખાશે એટલે કાં 360pમાં જો અને હું તો એમ કહું કે બેસ્ટ 720pમાં તમારે જોવાનો છે ચાલો એમાં x² + xy તો સાહેબ x ની જગ્યાએ 2 મૂકવાના છે તો સાહેબ 2² + x કેટલો આપેલો છે તો કે સાહેબ 2 આપેલો છે y કેટલો આપેલો છે તો કે સાહેબ -1 આપેલો છે તો સાહેબ -1 અને -4 હવે જો 2 નો વર્ગ તો કે સાહેબ +4 થશે વત્તાના વત્તા 2 × 2 તો સાહેબ -2 અને -4 હવે સાહેબ આ 4 એમ નામ રાખી દઈએ પ્લસ માઇનસ કેવા થશે -2 અને અહીંયા બીજા કોણ છે તો કે -4 તો સાહેબ ડાયરેક્ટ જ આપણે કરી નાખીએ આ +4 અને આ -4 અથવા તો 4માંથી 4 જાય તો 0 તો જવાબ કયો આવશે તમારો તો કે સાહેબ -2 કેટલો જવાબ આવશે -2 ત્યારબાદ t = 5 મૂકીને દાખલો ગણવાનો છે તો એમાં તમને આપેલો છે 2t² - 10 તો માં t = 5 મૂકવાના છે તો કે સાહેબ આ 2 એમ નામ રહેવા દે t ની જગ્યાએ 5 મૂકી દઈએ એનો સ્ક્વેર -10 હવે ઘણા વિદ્યાર્થી મિત્રો સીધું શું કરી નાખે આમ કરી નાખે 2 × 5 = 10 અને 10 × 2 = 20 એમ કરે એવું નથી કરવાનું પહેલા 2 ને બોલાવવાના જ નથી 2 મૂકી દીધા એમ નામ 5 નો વર્ગ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 25 -10 હવે 25 દૂને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 50 -10 તો 50માંથી 10 જાય તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 40 તો તમારો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો 40 કેટલો 40 આ તમારા 3 પ્રશ્ન 5 એમાંનો બ અને 1 2 અને 3 દાખલા વિદ્યાર્થી મિત્રો તમને આપેલા છે એટલે બુક પેન સાથે રાખજો જેથી કરીને તમારે લખાતું પણ જાય અને રિવિઝન પણ તમારે છે એ થતું જશે ચાલો ત્યારબાદ પ્રશ્ન 6 આપ્યો છે એમાંનો અ યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે આપ્યું છે મને કે 1000ની 0 ઘાતનું મૂલ્ય શું થાય હવે કોઈ પણની 0 ઘાત તમે કરો ને તો શૂન્ય ન થાય વિદ્યાર્થી મિત્રો કોઈ પણની 0 ઘાત કરો એટલે જવાબ કયો આવશે 1 કેવો આવશે જવાબ 1 હું એમ કહું કે 5000ની 0 ઘાત કરું ને તો જવાબ 1 જ આવે 10000ની 0 ઘાત કરું ને તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 1 ત્યારબાદ
અહીં તમને આપેલું છે તો 3 તેરી 9 અને x નો સ્ક્વેર, તો સાહેબ સીધે સીધો 3 તેરી 9x અને પાછો x એટલે 9x નો સ્ક્વેર, તો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? બી. ત્યારબાદ આકાશગંગા સરેરાશ છે એ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ. રેડી? તો એ પ્રમાણે તમને સંખ્યા આપેલી છે. એમાં પ્રમાણિત સ્વરૂપમાં શું લખાય? તો આપણે ગમે એટલી સંખ્યા હોય આપણે જે શૂન્ય એના ગણી લો તો કેટલા થશે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 શૂન્ય છે. કેટલા છે? 11 શૂન્ય છે. તો 1 પછી તો આપણે પોઈન્ટ મૂકી દઈએ તો 1.0, તો 1 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? તો કે સાહેબ 11, કેમ કે 11 શૂન્ય છે તો 10 ની 11 ઘાત એને ગુણ્યા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 1. ત્યારબાદ 1234.6 ને પ્રમાણિત સ્વરૂપમાં શું લખી શકાય? તો એમાં જો સાહેબ 0.6 છે તો 0.6 છે એ અહીંયા આવી જશે, 1.2 થશે, કેમ કે આપણે બે જ આંકડા રાખવાના છે એટલે 1.2 થશે. તો એ પછી કેટલા આંકડા છે? તો કે સાહેબ 3 4 અને 6 આવી રીતે તમારે લખવાની છે. તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3 ને 4. કેટલા છે? પોઈન્ટ પછી તમારા આંકડા છે 1 2 3 ને 4. તો 4 આંકડા આપેલા છે એટલે જવાબ તમારો આવશે બી. કયો જવાબ આવશે? બી. કેમ કે 10 ની કેટલી ઘાત થશે? તો કે સાહેબ 4 ઘાત છે એ થશે. રેડી? ચાલો. ત્યારબાદ હવે તમને બ આપેલો છે, સાદું રૂપ આપો. એમાંય કોઈ પણ 3 ના જ તમારે દેવાના છે. 4 દાખલા છે, આપણે 4 દાખલા જોઈએ. મને પહેલો દાખલો જો 3 ની 10 ઘાત ભાગ્યા 3 ની 8 ઘાત. તો પહેલાં આપણે કાઉન્સમાં જ મૂકી દઈએ સાહેબ 3 છે. આધાર કેવા છે? બેયના સરખા છે. જો વિદ્યાર્થી મિત્રો 3 અને ઓલી બાજુ પણ 3 છે, આધાર સરખા છે. તો અને વચ્ચે કોણ છે? ભાગાકાર છે. આધાર સરખા હોય ને ભાગાકાર હોય તો ઘાતની શું થશે વિદ્યાર્થી મિત્રો? બાદબાકી. શું થશે વિદ્યાર્થી મિત્રો? બાદબાકી. એટલે 3 પછી 10 - 8 એને ગુણ્યા કેટલા થશે? તો કે સાહેબ 3 ની 5 ઘાત. હવે અહીં શું વધશે? તો કે સાહેબ 3 10 માંથી 8 જાય તો કેટલા વધ્યા? 2 એને ગુણ્યા 3 ની કેટલી ઘાત છે? અહીં આપેલી છે તમને 5. હવે સાહેબ આધાર બેયના સરખા છે, વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનું શું થશે? તો કે સરવાળો. તો સાહેબ 2 + 5 એટલે શું જવાબ આવશે? તો કે સાહેબ 3 ની 7 ઘાત. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 3 ની 7 ઘાત એ તમારો જવાબ આવશે. ત્યારબાદ દાખલા નંબર 2 એમાં આપણે મૂકી દઈએ કિંમત x નો સ્ક્વેર એને ગુણ્યા કેટલા આપેલા છે? તમને 4x આપેલા છે. ત્યારબાદ નીચે તમને 2x, x નો ઘન છે, ઘાતની ઘાત છે, તો 3 દૂને કેટલા થશે? 6 થશે. તો સાહેબ 2x ની કેટલી ઘાત થશે? તો કે 6 એને ગુણ્યા x ની કેટલી ઘાત છે? તો કે સાહેબ 5. હવે અહીં x ની 6 ઘાત છે, અહીં x ની 2 ઘાત છે, તો x ની 2 ઘાત તમે ઉડાડી નાખો તો અહીં પણ વધશે કેટલી? x ની 4 ઘાત. ચાલો તો આપણે અહીં મૂકતા જ જઈએ છીએ. આના ભાગ પાડો તમે તો 2 દૂને કેટલા થશે? 4. તો સાહેબ આ 2 ઉડી ગયા. આ x ની 6 ઘાત માંથી આ x ની 2 ઘાત ઉડી ને અહીંયા કોઈ ન હોય તો કેટલા હશે? x ની 1 ઘાત. કેટલી હશે? x ની 1 ઘાત. તો આ x ઉડે એટલે ટોટલ 2 અને 1 કેટલી ઘાત ઉડી ગઈ? 3 ઘાત ઉડી ગઈ. તો રહેશે કેટલી? નીચે 3 એને ગુણ્યા x ની કેટલી ઘાત છે? અહીં 5 અને ઉપર કેટલા વધશે? તો કે વિદ્યાર્થી મિત્રો 2, કેમ કે 2 દુ 4, 2 ઉડી ગયા. તો હવે આમ જોવા જાવ તો 2 x ની 3 ઘાત ને x ની 5 ઘાત વચ્ચે ગુણાકાર છે તો 3 ને 5 કેટલા થશે? x ની 8 ઘાત. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? x ની 8 ઘાત. કેમ કે ઉપર જો તમે અહીં 2 ઘાત છે, અહીં 1 ઘાત છે, 3 ઘાત ઉડી ગઈ તો x ની 3 ઘાત વધી. 2 દુ 4 કરો તો 2 ઉડી જાય તો 2 વધ્યા તો 2 છેદમાં x ની 3 ઘાત અને x ની 5 ઘાત વચ્ચે ગુણાકાર છે તો એનો તમે સરવાળો કરી નાખો એટલે x ની કેટલી ઘાત થઈ ગઈ? 8. ત્યારબાદ ત્રીજો દાખલો 5 ની 9 ઘાત આપી છે. શું આપી છે વિદ્યાર્થી મિત્રો? 5 ની તમને 9 ઘાત આપી છે. છેદમાં શું આપ્યું છે? 5 ની 5 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. સાહેબ વચ્ચે શું આપેલો છે? તમને ગુણાકાર છે તો સાહેબ 5 એમ નામ રહેવા દો. 5 અને 2 નો શું થશે? ઘાતનો સરવાળો. એટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો. આધાર સરખા હોય વચ્ચે નિશાની છે એ ભાગાકારની હોય તો ઘાતનું શું થશે? તો કે બાદબાકી. ત્યારબાદ ભાગ્યા શું આપેલા છે તમને? તો કે 5 ની 2 ઘાત. શું આપેલી છે? તો કે છે 5 ની 2 ઘાત. હવે જો અહીં શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 5 ની 9 ઘાત
છેદમાં તો કે સાહેબ 5ની 5 ને 2 કેટલી ઘાત થઈ તો કે સાહેબ 7 ઘાત થઈ. કેટલી ઘાત થઈ? 5ની 7 ઘાત થઈ. અહીં તમને આપેલા છે કે સાહેબ 5ની 2 ઘાત. શું આપેલી છે? 5ની 2 ઘાત તમને આપેલી છે. અને છેદમાં કોઈ ન હોય તો આના છેદમાં કોણ હશે વિદ્યાર્થી મિત્રો? 1 હશે. કોણ હશે? 1. તો આમ જોવા જાવ તો આ બે વચ્ચે ભાગાકાર જે શું છે વિદ્યાર્થી મિત્રો? ભાગાકાર છે. એમ ન કરો તો આ બે વચ્ચે તમે ભાગાકાર માનીને ચાલો તો 5ની 9 ઘાત છે અને અહીં 5ની કેટલી ઘાત છે? 7. તો આધાર સરખા જે બાદબાકી કરો તો 9માંથી 7 જાય તો કેટલી રહી તો કે સાહેબ 5ની 2 ઘાત. કેટલી રહી તો કે સાહેબ 5ની 2 ઘાત તમારી વધે. જો કંઈ નથી કરવાનું. 5ની 9 ઘાત 5ની 7 ઘાત તો સાહેબ ભાગાકાર છો. 9માંથી 7 જાય તો કે સાહેબ 5ની 2 ઘાત. કેટલી વધી? 5ની 2 ઘાત. એને ભાગ્યા 5ની કેટલી ઘાત છે તો કે સાહેબ 2. તમે બે રીતે કરી શકો વિદ્યાર્થી મિત્રો. એમાં જો 5ની 9 ઘાત 5ની 7 ઘાત બે ગુણોત્તર છે એટલે ભાગાકાર થશે. તો સાહેબ 5ની 9માંથી 7 ઘાત જાય તો કેટલી વધી? 2 ઘાત. એને ભાગ્યા 5ની કેટલી ઘાત છે? 2. હવે સાહેબ તો કે સાહેબ 5ની અહીંયા વચ્ચે ભાગાકાર છે તો કે સાહેબ 5 એમાંથી 2 માઇનસ 2 એટલે શું થઈ જશે તો કે સાહેબ 5ની 0 ઘાત. તો 5ની 0 ઘાત એટલે જવાબ તમારો આવશે 1. કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1. કેમ કે અહીં તમારે ખાલી જોવાનું છે આધાર સરખા થાય એટલે પેલા ઘાતનો સરવાળો થયો એટલે 5ની 7 ઘાત થઈ. 5ની 9 ઘાતના છેદમાં 5ની 7 ઘાત એટલે ભાગાકાર થયો. તો 9માંથી 7 ઘાત જાય એટલે 2. ભાગાકારમાં 5ની 2 ઘાત આપેલી જ છે તમને. તો સીધે સીધું 5ની 2 માઇનસ 2 ઘાત કરો એટલે 5ની 0 ઘાત. તો 5ની 0 ઘાત એટલે શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1. ત્યારબાદ 343 ગુણ્યા 36 ને અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે દર્શાવો. તો એ દાખલો અહીં જ આપણે જોઈ લઈએ. 343 છે તો સાહેબ 7 ગુણ્યા 7 એને ગુણ્યા 7 કેમ કે 7નો ઘન છે ગુણ્યા 36 તો 36 એટલે સાહેબ 2 2 દુ 4 4 તેરી 12 અને 12 તેરીને 36. શું થશે વિદ્યાર્થી મિત્રો? 12 તેરીને 36. ત્યાં પાછળ ખાલી અહીંયા 3 કપાઈ જાય છે એટલે અહીં 3 લખી નાખું છું. ફરીથી જો 7 49 49 છતાં કેટલા થશે? 343. 36ના ભાગ પાડો તો 2 દુ 4 તેરી 12 તેરીને 36. તો ટોટલ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 7ની કેટલી ઘાત થઈ તો કે 3 એને ગુણ્યા 2ની કેટલી ઘાત થાય તો કે સાહેબ 2ની 2 ઘાત થશે. એને ગુણ્યા 3ની પણ કેટલી ઘાત થાય છે તો કે સાહેબ 3ની 2 ઘાત. કેટલી થાય છે? 3ની 2 ઘાત. તો આ રીતે તમારો દાખલો છે એ તમે ઘાત સ્વરૂપે એને દર્શાવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 માગ્યા મુજબ જવાબ આપો. વર્તુળને સમમિતિની રેખાઓ કેટલી હોય? છેલ્લું આપણું જે ચેપ્ટર સમમિતિ નામનું ચેપ્ટર છે એમાંથી પ્રશ્નો છે. તો વર્તુળને સમમિતિની રેખાઓ કેટલી હોય તો કે વિદ્યાર્થી મિત્રો અસંખ્ય હોય. શું હોય છે? અસંખ્ય. એ તમને પાઠની અંદરમાં તમને આપેલું છે કે વર્તુળની સમમિતિની રેખાઓ કેવી હોય તો કે અસંખ્ય. ત્યારબાદ વિષમ બાજુ ત્રિકોણનો પરિભ્રમીય કોણ કેટલો હોય? તો વિષમ બાજુ ત્રિકોણ છે કે જેમાં સમમિતિ રેખા જ ન હોય તો પરિભ્રમીય કોણ કેટલો હોય તો કે 1 પણ નહીં. શું થશે વિદ્યાર્થી મિત્રો? 1 પણ નહીં. એમાં જવાબ આવશે તમારો 1 પણ નહીં. કેમ કે તમને આપ્યું છે વિષમ બાજુ ત્રિકોણનો પરિભ્રમીય કોણ એટલે કેટલો આવશે? એમાં 1 પણ નહીં, બને જ નહીં. ત્યારબાદ અંગ્રેજી મૂળાક્ષર એસ ને સમમિતિની રેખા કેટલી હોય તો એમાં પણ એ જ થશે વિદ્યાર્થી મિત્રો, કોઈ ન હોય એટલે કે 1 પણ નહીં. શું આવશે? એસ ને એવી કોઈ સમમિતિની રેખા હોય નહીં એટલે એમાં પણ જવાબ તમારો આવશે 1 પણ નહીં. શું આવશે? 1 પણ નહીં. એટલે જોઈએ પહેલામાં શું આવશે તો કે વર્તુળના સમમિતિની રેખાઓ અસંખ્ય હોય. વિષમ બાજુ ત્રિકોણનો પરિભ્રમીય કોણ કેટલો હોય તો કે 1 પણ નહીં. અંગ્રેજી મૂળાક્ષર એસ ને સમમિતિની રેખા કેટલી હોય તો કે સાહેબ એને પણ 1 પણ નહીં. કેવી હોય છે? 1 પણ નહીં. એના પછી એવા બે ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધારે હોય. કેવો હોય? 1 કરતાં વધારે. તો એવા આપણે બે નામ આપી દઈએ. કોણ કોણ થાય એવા બે ચતુષ્કોણ તો કે સાહેબ ચોરસ એ બને. કોણ બને? ચોરસ. અને સાથે તમે બીજું નામ ઉતારી શકો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ. શું થશે વિદ્યાર્થી મિત્રો? લંબચોરસ. રેડી? એ બંને છે એ એના જવાબો થશે. ત્યારબાદ અર્ધ પરિભ્રમણ એટલે તો કે અર્ધ પરિભ્રમણ કુલ પરિભ્રમણ કરવું તમારું તો 360 થાય. તો અર્ધ પરિભ્રમણ એટલે કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 180 અંશ. કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 180 અંશ. એ તમારો પરિભ્રમણ કોણ થાય. ત્યારબાદ જેમાં સમમિતિની રેખા ન હોય
તેવા એક આકારનું નામ આપો. કેવા? જેમાં સમમિતિ છે એની રેખા ન હોય તેવા એક આકારનું નામ આપો. તો આપણે અહીં જ આપી દઈએ, આગળ જ આપણે આવ્યું તો વિષમ બાજુ ત્રિકોણ. કેવો આપી દઈએ? વિષમ બાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો? વિષમ બાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ છે? વિષમ બાજુ ત્રિકોણ. ત્યારબાદ લંબચોરસમાં પરિભ્રમણ કેન્દ્રનું સ્થાન જણાવો. તો પરિભ્રમણ કેન્દ્રનું સ્થાન કયું થાય? તો કે લંબચોરસ હોય તો એમાં બે વિકર્ણ હોય, એટલે કે શું થશે? તો કે વિકર્ણ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? વિકર્ણ છે તેનું શું થશે? તો કે છેદ બિંદુ. શું થશે? વિકર્ણનું છેદ બિંદુ એ છે એ શું થશે? તો કે એ પરિભ્રમણ કેન્દ્રનું સ્થાન છે એ ત્યાંથી બદલે છે, એટલે એમાં જવાબ આવશે વિકર્ણ છેદ બિંદુ. જેમાં રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંને હોય તેવો એક અંક જણાવો. તો એવો એક અંક એટલે કયો થશે વિદ્યાર્થી મિત્રો? બંને હોય તો એમાં આવશે શૂન્ય. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? બંને હોય. કોણ? પરિભ્રમણ સમમિતિ હોય અને રૈખિક સમમિતિ પણ હોય, તો એમાં જવાબ તમારો આવશે શૂન્ય. ત્યાર આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો. તો પરિભ્રમણીય સમિતિ તો કે 1, 2 અને 3. તો એમાં કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે એમાં તમારો 3. કેટલા આવશે? 3 છે એ તમારો સમિતિનો ક્રમ તમને આપેલો છે. તો કેટલો થશે? તો કે વિદ્યાર્થી મિત્રો 3. ત્યારબાદ આ ફક્ત પ્રજ્ઞાચક્ષુ માટે છે, એટલે આકૃતિમાં સમિતિનો અક્ષ દોરો. તો અક્ષ દોરવાનો કીધો છે આપણે. અહીં આકૃતિ આપણે દોરીએ, એમાં જેમ તમને આપેલી છે એવી રીતે આપણે આપણી ખાલી આકૃતિ દોરીને જોઈએ. જો અહીં તમને આપેલો છે, રેડી? તો તમારો અંશ છે એ આવી રીતે તમારે ખાલી દોરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. આ તમારો 10માનો જવાબ છે એ આ રીતે તમારે કરવાનો છે. તો આ જે 10 પ્રશ્નો તમારા 10 માર્કના છે. શું છે વિદ્યાર્થી મિત્રો? 10 માર્કના છે. પહેલામાં તો કે અસંખ્ય, વિષમ બાજુ ત્રિકોણમાં તો કે એક પણ નહીં, ત્રીજામાં પણ એક પણ નહીં, ચોથામાં તો કે સાહેબ ચોરસ અને લંબચોરસ, પાંચમામાં તો કે 180, છઠ્ઠામાં તો કે વિષમ બાજુ ત્રિકોણ, સાતમામાં તો કે સાહેબ વિકર્ણોનું છેદ બિંદુ, આઠમામાં તો કે સાહેબ શૂન્ય, નવમામાં તો કે સાહેબ 3 અને 10મામાં તો કે કેટલો આવશે? તો કે અંશ આપણે આ રીતે દોરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 8 માગ્યા મુજબ જવાબ આપો. શું આપ્યો છે? માગ્યા મુજબ જવાબ આપો. એમાં પેલો, સમઘનનો પડછાયો ષટકોણ હોઈ શકે. હવે ક્યાં સમઘન વિદ્યાર્થી મિત્રો ને ક્યાં ષટકોણ? રેડી? તો સમઘનનો પડછાયો ષટકોણ હોઈ શકે નહીં. ચોરસ લંબચોરસ આપ્યો હતો જે વિચારી શકાય. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. શું છે? ખોટું. રેડી? એ ષટકોણ હોઈ શકે નહીં. બે ત્રિપરિમાણીય આકૃતિઓના નામ આપો. તો એમાં આપણે આપી શકીએ કે શંકુ. શંકુ છે એ પણ છે 3D આકૃતિ. પછી છે તો કે સાહેબ લંબઘન આપી શકાય. કોણ આપી શકાય? લંબઘન. તો એ રીતે તમે એના 2 નામ આપી શકો છો. તો ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે બાજુના ઘન આકાર માટે તે ઉપરથી અને સામેથી જોતા કેવું દેખાશે. તો આપણે ઉપરથી જોવા જઈએ તો આપણે ઉપર જો અહીં 2 લાઇનમાં તમને સમઘન આપેલા છે. કેટલી લાઇનમાં? 2 લાઇનમાં તમને સમઘન આપેલા છે. તો આવું તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો ઉપરથી તમને આવી રીતે દેખાશે. રેડી? આ ઉપરથી તમને દેખાશે. સામેથી કેવું દેખાશે વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે છે એ સામેથી દેખાશે. ક્યાંથી દેખાશે વિદ્યાર્થી મિત્રો? સામેથી છે એ તમને આ 1 અને આ 2 લાઇન અને ત્યારબાદ તમને અહીં આ ઉપરમાં છે એ તમને આ 1 લાઇન. તો સામેથી જો તમે એને જોશો તો તમને સામેથી આવી રીતે દેખાશે અને ઉપરથી તમને છે કે આવી રીતે દેખાશે. ત્યાર પછીનો પ્રશ્ન, બાજુના ઘન આકાર માટે બાજુથી અને સામેથી જોતા કેવું દેખાશે? જો સામેથી જોશો તો તમને આ ત્રિકોણ જ દેખાશે વિદ્યાર્થી મિત્રો. કયો દેખાશે? આ ત્રિકોણ છે એ તમને દેખાશે. જ્યારે સાઈડમાંથી એની બાજુમાંથી તમે જોશો તો તમને આ છે લંબચોરસ જેવી તમને આ રચના જે દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, એ લંબચોરસ જેવી તમને રચના દેખાશે. એ તમારે ખાલી દોરી નાખવાની છે કે તમે જો સામેથી જોશો તો તમને ત્રિકોણ જેવી રચના દેખાય છે. ત્યારબાદ આ ઉપરથી તમે જોવો છો તો તમને આવી રીતેની તમને રચના છે એ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. રેડી? તો આ સામેથી અને આ બાજુમાંથી તમને એ રીતે દેખાશે. ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો.
બાજુની ગોઠવણીમાં કેટલા સમઘન છે? તો કેટલા છે? તો કે સાહેબ 1, આ 2, આ 3 અને આ 4. તો સમઘનમાં જવાબ કેટલો આવશે? તો કે સાહેબ 4 સમઘન છે. કેટલા સમઘન છે? 4 સમઘન તમને આપેલા છે. ત્યારબાદ લાસ્ટ પીપીટીના 2 પ્રશ્નો. લાસ્ટ 3 સેમી બાજુ ધરાવતા 3 સમઘન પાસે ગોઠવીને લંબઘન બનાવેલા છે, તો તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શું હોઈ શકે? આપણે ખાલી સમજીએ કે આવા 3 સમઘન છે વિદ્યાર્થી મિત્રો. કેવા છે? આવા તમને 3 સમઘન છે કે આ સામેથી જોતા તમને 3 સમઘન આવા દેખાશે. આ 3 સમઘન છે તો એ 3 સેમીનો છે. તો 3 સેમીનો છે એટલે તેની લંબાઈ શું થશે વિદ્યાર્થી મિત્રો? 9 સેમી. શું થશે? આ જે લંબાઈ છે ને એની લંબાઈ એ 9 સેમી થશે. બાકી પહોળાઈ તો કે સાહેબ પહોળાઈ 3 સેમી જ રહેશે અને ઊંચાઈ 3 સેમી જ રહેશે. આ ઊંચાઈ છે એમાં પણ કંઈ બદલાવ નહીં આવે અને આ પહોળાઈ છે એમાં પણ કાંઈ એનો બદલાવ આવશે નહીં. ખાલી 3 ભેગા છે એટલે ત્રણેયના લંબાઈ છે તમને 9 સેમી થશે. ત્યારબાદ તેની ત્રિયક આકૃતિ દોરો. વિદ્યાર્થી મિત્રો ત્રિયક આકૃતિ જોઈ જાય કે સમઘનની આપણે આકૃતિ દોરવાની છે. નાનપણથી થોડોક આકૃતિમાં છે ને થોડોક પ્રશ્ન છે. નાનપણથી થોડોક આકૃતિ છે એ હરખી દોરાય નહીં, પણ આપણે એક ટ્રાય કરીએ છીએ કે આવી રીતે આપણો સમઘન છે કે એ તો તમે અહીંથી આમ દોરી શકો કે ભાઈ આ સમઘન એમ માની લો અત્યારે કે આ એક સમઘન છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? એક સમઘન છે. એ પછી અહીં તમે પાછો બીજો સમઘન દોરવાનો છે. કેવો દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો? અહીં તમારે પાછો બીજો સમઘન દોરવાનો છે અને અહીં તમારે ત્રીજો સમઘન દોરવાનો છે. કેવો દોરવાનો છે? ત્રીજો. આવી રીતે આ ત્રણેય સમઘન છે કે એ તમારા પાસે તમને દેખાશે. કેવો થશે વિદ્યાર્થી મિત્રો? એ પાસે એક સમઘન દોરો છો એની જરૂરમાં તમારે બીજો સમઘન દોરવાનો છે અને એની સાથે તમારે ત્રીજો સમઘન દોરવાનો છે. એના પછી ત્રિકોણીય પિરામિડમાં ધાર, ફલક અને શિરોબિંદુની સંખ્યા જણાવો. તો આપણે જે ત્રિકોણીય આપણને એમ આપેલો હોય કે આવો એક આ ત્રિકોણ આપેલો છે. કયો આપેલો છે? તમને ત્રિકોણ આપેલો છે. એને પછી તમે આવી રીતે તમે પિરામિડ સ્વરૂપે તમે એને દર્શાવો છો. તો એમાં ધાર કેટલી છે? તો કે સાહેબ ધાર તમને આપેલી છે તો કે 6 ધાર હોય. કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? 6 તમારી આ ધાર આપેલી છે એટલે કે તમારી બાઉન્ડ્રી બોર્ડર તમારી કેટલી છે? તો કે 6 છે. સાહેબ ફલક તમે જોવા જશો તો ફલક 1, 2, 3 અને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? ફલક તમારા 4 થશે. શિરોબિંદુ તમે જોવા જાઓ તો શિરોબિંદુ પણ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 4. એટલા માટે જો આવી રીતે તમને આકૃતિ આપેલી છે તો પિરામિડમાં ધાર કેટલી છે ટોટલ? તો કે સાહેબ 6 છે. કેટલી ધાર છે? 2 ત્રિકોણ છે એટલે એની ધાર 6 છે. એના ફલક કેટલા છે? તો કે સાહેબ ફલક છે તમને એના 4 ફલકો આપેલા છે અને શિરોબિંદુ કેટલા થાય? તો કે સાહેબ 1, 2, 3 ને 4. તો 4 તમને શિરોબિંદુઓ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું જે ધોરણ 7નું પેપર કે એ ધોરણ 7નું પેપર આપણે પૂરું કર્યું છે. કે જે ધોરણ 8નું પેપર આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરી દીધું છે. આ જે તમને ધોરણ 7નું પેપર આપેલું છે કે જે તમને આ પરીક્ષાની અંદરમાં તમારો સંપૂર્ણ કોર્સ છે તે લેવાઈ જાય, એક વખત તમારું રિવિઝન થઈ જાય તે માટે આપણે આ પેપર સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર કરાવ્યું છે, જેથી તમને એની અંદરમાં વધારે તમે ગુણ છે એ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણું જે આ યુટ્યુબના માધ્યમથી તો જે આપણે પેપર સોલ્યુશન ને અંક ગણિતને જે મૂકીએ છે, પણ આપણી ઓફલાઈન બેચ છે તે ઓફલાઈન બેચ આપણી છે વાવરડાની અંદરમાં છે કે જે 2016થી કાર્યરત છે. બીજી આપણી બ્રાન્ચ છે જે 2021થી કાર્યરત છે તે છે ભડિયાદરની અંદરમાં. તો તમારો આવો સપોર્ટ છે યુટ્યુબની અંદર પણ મળતો રહે અને ઓફલાઈન બેચમાં આપણા રિઝલ્ટની સાથે વાલીઓનો જે વિશ્વાસ છે, જે પરંપરા છે તે આપણે જાળવી રાખી છે. તો આજના વિડીયો લેક્ચરના માધ્યમથી હું આપ સૌ મિત્રોનું છે એ હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.